આટલા બધા માણસો આવ્યા છે તો એ બધા પીડિત છે એટલે આવે. ડીઝલ મળતું હોય તો કોઈ શું કામ અહીંયા આવે? અમે ડબલા લઈને આવ્યા. ક્યાંથી ડીઝલ? મને પોતાને ધારાસભ્ય તરીકે ગઈકાલે પેટ્રોલ પંપ પર ગયો તો મને કે 1000 રૂપિયાનું જ આપી. મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે ઝઘડો નથી કરવો, હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી કામથી જવાનું હોય, કંઈક બીજી મેટર બને તો જવું હોય તો કમસે કમ થોડુંક વધારે આપ. બહુ રિક્વેસ્ટ કરી તો 2000નું આપ્યું. આ દ્રશ્યો જૂનાગઢના છે. આમ આદમી પાર્ટીએ આજે અનેક જિલ્લાઓમાં એટલે અલગ અલગ જગ્યાએ પેટ્રોલ ડીઝલને લઈને જે રીતના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, જ્યાં પણ જાય ખેડૂતો ત્યાં એમને એવું કહેવામાં આવે છે કે તમને આટલું જ પેટ્રોલ મળશે, આટલું ડીઝલ મળશે, અને લાંબી લાંબી કતારો પછી આજે આમ આદમી પાર્ટીએ દરેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કર્યા છે. ગોપાલ ઇટાલિયા જૂનાગઢની કલેક્ટર કચેરી ખાતે ઊંટ ગાડું અને ઘોડા ગાડું લઈને ગયા હતા અને પછી ત્યાં જે રીતના વિરોધ પ્રદર્શન કર્યો, ત્યાં કલેક્ટરને જઈને આવેદનપત્ર આપ્યું ને કહ્યું કે જો આ ડબલું લઈને હું અહીંયા આવ્યો છું, પણ અહીંયા જેટલા પણ ખેડૂતો છે એ ખેડૂતોને ડીઝલ નથી મળતું. અમુક જગ્યાએ ડીઝલ મળે છે, અમુક જગ્યાએ નથી મળતું, અને પેટ્રોલ પંપના જેટલા પણ લોકો છે એટલે કે જેટલા મેનેજર છે કે પેટ્રોલ પંપ જે ચલાવે છે એ બધાએ સંગ્રહ કરીને ડીઝલને પેટ્રોલ રાખ્યું છે, અને એટલે ખેડૂતોએ લાંબી લાંબી કતારમાં ઊભું રહેવું પડે છે અને એની સામે તમારે એક્શન લેવા પડશે. હું ધારાસભ્ય છું અને હું અહીંયા ઝઘડો કરવા માટે નથી આવ્યો, પણ આ ખેડૂતો જે છે એ છેલ્લા કેટલાય સમયથી પરેશાન થઈ રહ્યા છે. ડીઝલ અને પેટ્રોલનું સંકટ, પ્રધાનમંત્રીનું એવું કહેવું કે આપણે પેટ્રોલ ડીઝલ બચાવવું છે, એના પછી જેટલા પણ પેટ્રોલ પંપ છે ત્યાં એવું કહેવામાં આવ્યું કે નાની ગાડીઓમાં પૂરતું પેટ્રોલ આપવાનું છે ઓછું, અને મોટી ગાડીઓમાં પણ 1000 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ આપવાનું રહેશે, એનાથી વધારે નથી આપવાનું. એટલે આ બધાની વચ્ચે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, એમને પાકમાં ઘણું બધું નુકસાન થાય એવી પરિસ્થિતિ છે. ખેડૂતો આખી રાત અને વહેલી સવારથી પેટ્રોલ પંપે લાઈને ઊભા છે ડીઝલ લેવા માટે, અને એટલા બધા અકળાયા છે કારણ કે એક તો ગરમી પણ ખૂબ છે. અડધી રાત્રે પેટ્રોલ પંપે જાય એટલે અત્યાર સુધી ખેડૂતોને સમસ્યા એ હતી કે અડધી રાત્રે પાણી વાળવા જવું પડતું હતું. હવે ખેડૂતોને સમસ્યા એ છે કે અડધી રાત્રે ડીઝલ લેવા માટે લાઈનોમાં ઊભું રહેવું પડે છે. આમ આદમી પાર્ટીનો વિરોધ. અને જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા જ્યારે કલેક્ટરને મળવા ગયા ત્યારે શું થયું તે જુઓ. લોકોને કેરબામાં આપવામાં આવે છે, અમુક નથી આપતા. અમે ત્યાં ટીમોને એ બધું પણ મોકલી દઈએ છીએ. જો એવું કંઈ હશે તો અટકાવીશું, પણ અમારા પ્રયત્નો પૂરા એવા છે કે બધા ખેડૂતોને લઈને પૂરતા પ્રમાણમાં યોગ્ય રીતે. બેન, તમે ટીમો મોકલો એ સારી બાબત છે, પણ વાસ્તવિકતા અલગ છે. તમારે જોવું હોય તો અમે નજરે બતાવી શકીએ છીએ કોઈ પણ પેટ્રોલ પંપ. આટલા બધા માણસો આવ્યા છે તો એ બધા પીડિત છે એટલે આવે. ડીઝલ મળતું હોય તો કોઈ શું કામ અહીંયા આવે? અમે ડબલા લઈને આવ્યા. ક્યાંથી ડીઝલ? મને પોતાને ધારાસભ્ય તરીકે ગઈકાલે પેટ્રોલ પંપ પર ગયો તો મને કે 1000 રૂપિયાનું જ આપી. મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે ઝઘડો નથી કરવો, હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી કામથી જવાનું હોય, કંઈક બીજી મેટર બને તો જવું હોય તો કમસે કમ થોડુંક વધારે આપ. બહુ રિક્વેસ્ટ કરી તો 2000નું આપ્યું. મને પોતાને ગઈકાલની વાત છે, મારી પાસે પાવતી પડી છે. 2000નું ડીઝલ મારી ગાડીમાં છે. હું ધારાસભ્ય છું, તમને ઓલી મિટિંગમાં બોલાવો, ઓલી મિટિંગમાં બોલાવો, કોઈ ગામમાં ઘટના બની ગઈ, કંઈક બીજું સરકારી કામ અમારે હોય, ક્યાં જવાનું? તો ખેડૂતોને સમયસર ડીઝલ મળે. અને આ કઈ, અને ઘણા લોકો સ્ટોક કરે છે, જેની રાજકીય પીઠબળ છે એ લોકો તો સ્ટોક કરે છે, એને તો આપણે રોકી નથી શકતા. જે સાદો સીધો માણસ છે એ નથી અત્યારે ડીઝલ મેળવી શકતા. અને ડીઝલની માથાકૂટના કારણે બધી જ વસ્તુ મોંઘવારી વધી છે. હમણાં છોકરાઓના એડમિશન ચાલુ થશે, ફી વધી છે, એની બસોના ટ્રકના ભાડા વધ્યા છે, એના કારણે દૂધ મોંઘું થાય છે, મોંઘવારી એટલી બધી વધી છે. તો હવે કોણ આનું નિયંત્રણ કોણ કરશે? આજે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો. જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી, ખાસ કરીને પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થયા પછી જે રીતે ડીઝલની અછત ઊભી થઈ છે, એનાથી ગુજરાતભરના ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો, ટ્રાવેલ્સનું કામ કરતા લોકો, ઉદ્યોગ કરતા લોકો ખૂબ પરેશાન છે. ખાસ કરીને અત્યારે આ ખેતીની સિઝન ચાલુ થઈ છે, વાવણીનો સમય ચાલુ થયો છે. આગોતરું વાવેતર એટલે કે ઓરવણી કરવાનો આ સમય છે. અત્યારે ખેતરમાં હળ ચલાવવાનો, ખેતરની અંદર અલગ અલગ મશીનરી ચલાવી ખેતર ખેડવાનો ટાઈમ છે. ત્યારે જ ડીઝલ મળતું નથી.
હવે ખેડૂતે જો ચોમાસામાં એટલે કે જૂન મહિનાની અંદર જો કે જુલાઈ મહિનામાં જૂન જુલાઈમાં ખેતી કરવી હોય તો અત્યારે મે જૂન મહિનામાં હાથી આંકવું જરૂરી છે. હાથી આંકવા માટે ટ્રેક્ટરમાં નાખવાનું ડીઝલ મળતું નથી. લાંબી લાઈનો લાગી, ગુંડાઓને મળે છે. કોન્ટ્રાક્ટર જે હોય ભાજપના એને ડીઝલ ખાનગીમાં કાળાબજારીઓ મળે છે. માથાભારે માણસોને મળે છે. સીધા સામાન્ય ખેડૂતોને ડીઝલ આપવાની પેટ્રોલ પંપ ઉપર ના પાડી દેવામાં આવે છે. ભાજપનું સેટિંગ હોય તો ખાનગીમાં મળે, સેટિંગ ન હોય તો ડીઝલ ન મળે. હવે ડીઝલ જેવી જીવન જરૂરી વસ્તુ માટે પણ ભાજપનું સેટિંગ કરવું પડશે. કલેક્ટર સાહેબને અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે જૂનાગઢ જિલ્લામાં કે તમામ ખેડૂતોને અત્યારે ખેતીમાં જરૂર પૂરતું ડીઝલ મળે એના માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ. એક વિનંતી એ પણ કરી છે કે અનેક લોકોએ ડીઝલની સંગ્રહખોરી ચાલુ કરી છે, ખાસ કરીને ભાજપના માણસોએ અને માથાભારે માણસોએ. એમને સેટિંગથી એ લોકોએ ટીપણા ભરી લીધા છે. જનતાને ખબર છે કે કયા ગામમાં કયા માણસે ટીપણા ભરીને રાખ્યા છે. ફરિયાદ ક્યાં કરવી? મેં કલેક્ટર સાહેબના અધિકારી જે હોય એને વિનંતી કરી છે કે ભાઈ હેલ્પલાઇન નંબર જાહેર કરો કે જે ખેડૂતને ડીઝલ ન આપવામાં આવે એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકવા જોઈએ. જે પેટ્રોલ પંપ ઉપર સંગ્રહખોરી થતી હોય ત્યાંથી પણ જનતા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકે એવો હેલ્પલાઇન નંબર જાહેર કરવાની વિનંતી કરી છે. મોંઘવારી બેફામ ફાટી નીકળી છે. સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બન્યું છે. સરકાર આખી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. જનતા પીડાય છે. હમણાં દૂધના ભાવ વધ્યા, પેટ્રોલ ડીઝલ તો મળતું જ નથી. હમણાં ફોનના વચ્ચે, લાઇટના ભાવ વચ્ચે, બાળકોની ફી વચ્ચે, દવાખાનાના બિલ વચ્ચે તો જનતાએ જીવવું કેમ? સરકાર આની અંદર ધ્યાન ન આપે તો જનતાનું જીવન મુશ્કેલ બને એવો આ સમય આવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી વતી અમે આજે અમારી ફરજના ભાગરૂપે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી વિનંતી કરી છે કે ખેડૂતોને લાઇનમાં ઊભું ન રહેવું પડે, ખેડૂતોએ ધક્કા ન ખાવા પડે. હવે ગામડેથી 5-10 લીટર પેટ્રોલ બાળીને પેટ્રોલ પંપે આવે તો પેટ્રોલ પંપવાળો એમ કે 2 લીટર જ આપીશ. 5 લીટર પેટ્રોલ બાળીને ટ્રેક્ટર લઈને તો પંપે આવ્યા તો પંપે આવ્યા એટલું પેટ્રોલ એક પંપવાળો ના આપે અને માથાભારે માણસોને મળે, સેટિંગ વેળાવે એને મળે, આમ જનતા ન મળે. એટલે આ પરિસ્થિતિ બદલવા માટે થઈ અને અમે આજે આવેદનપત્ર આપ્યું છે. આશા રાખીએ કે જૂનાગઢ જિલ્લામાં આ ડીઝલની જે કંઈ તંગી અછત છે એ દૂર થાય અને ખેડૂતોને સમયસર ડીઝલ મળવા લાગે.